મહેશ યાજ્ઞિક, જન્મ 21/12/1953. મહેશ વાસુદેવભાઈ યાજ્ઞિકનો જન્મ ધંધુકા એટલે કે જિલ્લો અમદાવાદમાં થયો હતો. તેઓએ વાણિજ્ય પ્રવાહમાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો. LICમાં નોકરી, હવે સેવાનિવૃત્તિ. તેમણે 7 નવલિકા સંગ્રહ આપ્યા. તેમણે નવલકથાઓ પણ લખી. તેમાં રેશમ ડંખ, ખેલંદો, વંશવિચ્છેદ, છળકપટ જેવી લોકપ્રિય નવલકથાઓ આપી છે. વિવિધ સામાયિકો અને વર્તમાન પત્રોના ખ્યાતનામ કટાર લેખક એટલે કે કોલમિસ્ટ, રેશમખંડ જેવી એમની યશ કલગી સમી નવલકથા ઉપરથી એ જ નામે હિન્દીમાં સિરિયલ પણ બનેલી. 35 વાર્તાઓના સંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમી 2010નું તૃતીય પારિતોષિક પ્રાપ્ત થયેલું. વાત એક સાપની વાર્તા મહેશ યાજ્ઞિકની અતિ લોકપ્રિય વાર્તામાંની એક છે. કર્મનો સિદ્ધાંત ભારતીય તત્વચિંતનમાં પ્રમુખ સ્થાને રહ્યો છે. આજે પણ આપણા લોકજીવનમાં કર્મના સિદ્ધાંતની યથાર્થતા વિશે ચર્ચા થતી આપણે સાંભળીએ છીએ. તારું ધનોત પનોત નીકળી જશે, તારી વાહે કોઈ રોવાવાળું નહીં રહે, એ શાપિત વચનો વાર્તાના અંતને કરુણ બનાવે છે. કર્મનો હિસાબ દરેકે ચૂકવવો જ પડે છે એ વાત સમગ્ર વાર્તા દ્વારા સ્પષ્ટ થાય છે. હજુ ટ્રેન ઉપડવાને 5 મિનિટની વાર છે. અમારું કમ્પાર્ટમેન્ટ સાવ ખાલી છે. મોબાઈલથી વાત કરતી વખતે હેમંતની નજર કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર ફરતી હતી. એની બારીની બરાબર સામેના ટી સ્ટોલ ઉપર 2 યુવાનો ચાની ચૂસકી લઈ રહ્યા હતા. તને તકલીફ થશે, સામા છેડે વેરાવળથી અશ્વિને હસીને ટકોર કરી. તારા જેવા વાતોડિયા માણસને કોઈ વાત કરનાર નહીં મળે તો સજા જેવું લાગશે. એનીવે, વેરાવળ ટ્રેન ઊભી રહે કે તરત રિંગ મારજે, આવી જઈશ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. હેમંતે મોબાઈલ ખિસ્સામાં મૂક્યો. થોડી વાર પછી હળવા આંચકા સાથે ટ્રેન ઉપડી. પેલા જે 2 યુવાનો ઊભા હતા એ પૈકી એક દોડીને ડબ્બામાં પ્રવેશ્યો. બીજો એને સ્ટેશને મૂકવા આવ્યો હતો. વેરાવળ? સામેની બર્થ ઉપર બેસીને એ યુવાને હેમંતને પૂછ્યું. હેમંતે હકારમાં માથું હલાવીને એની સામે જોયા પછી પૂછ્યું. આ સોમનાથ મેલ પહેલા તો કાયમ ભરચક જતો હતો, હવે ભીડ નથી રહેતી. જનરલ ડબ્બામાં થોડી ભીડ રહે, બાકી સ્લીપરમાં રિઝર્વેશન કરાવનારા મારા તમારા જેવા લોકોને ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં વધુ મજા આવે છે. વળી સસ્તું પડે. મારે તો દર 15 દિવસે જવાનું હોય એટલે સોમનાથ મેલમાં આરામથી ઊંઘી જવાનું, કોઈ ટેન્શન નહીં. હેમંતની ઉંમરનો એ યુવાન પણ વાતોડ્યો હતો. એનું નામ સમીર. પરસ્પર ઓળખ વિધિ પતી ગઈ. ગાંધીગ્રામથી બીજા પેસેન્જરો આવશે? હેમંતે પૂછ્યું. સમીરે નકારમાં માથું ધૂણાવ્યું. આપણા ડબ્બામાં રળિયા ખડિયા 2-4 જણા આવશે. એણે કાંડા ઘડિયાળ સામે જોઈને ઉમેર્યું. બસ, હવે 5 મિનિટમાં ગાંધીગ્રામ આવી જશે. ગાંધીગ્રામ એટલે કે એલિસ બ્રિજ સ્ટેશને ટ્રેન ઊભી રહી. સમીરની વાત સાચી હતી. ગણીને 4 માણસ એમના ડબ્બામાં ચઢ્યા. એમાંથી 3 આગળ ગયા. એક ભાઈ સમીરની બાજુમાં આવીને બેઠા. પોતાની નાની સુટકેસ પણ એમણે સીટ ઉપર જ મૂકી. એના ઉપર જમણો હાથ મૂકીને જાણે થાકી ગયા હોય એમ એમણે આંખો બંધ કરી. એ જ વખતે એક ભિખારણ આવીને એ ત્રણેયની સામે ઊભી રહી. મેલા ગેલા છોકરાને કાંખમાં તેડીને એ દયામણી નજરે ત્રણેયની સામે તાકી રહી. સાહેબ, આ છોકરું સવારનું ભૂખ્યું છે, તે કરગરી રહી હતી, કંઈક દયા કરો. એ કરગરતી હતી અને 8 મહિનાનું બાળક રડતું હતું. નીચે ઉતર. આ રૂટના અનુભવી સમીરે ઊભા થઈને જમણા હાથના અંગૂઠા અને બીજી આંગળીથી ચપટી વગાડીને આદેશ આપ્યો. ફૂટ અહીંથી. પેલા નવા આવેલા નાની સુટકેસવાળા ભાઈએ આંખો ખોલી. પેલી ભિખારણ અને રડતા બાળક સામે જોયું અને પછી ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું. 100 રૂપિયાની કડકડતી નોટ એમણે ભિખારણ સામે લંબાવી.
આ નોટ લઈને ફટાફટ નીચે ઉતરી જા બહેન, ગાડી ઉપડશે તો તકલીફ પડશે. એમના અવાજમાં થાક હતો. 100 રૂપિયાની નોટ લઈને ખુશખુશાલ ભિખારણ ઝડપથી નીચે ઉતરી ગઈ. ટ્રેને ગતિ પકડી. એ વખતે હેમંત અને સમીર બંનેની આશ્ચર્યચકિત નજર એ ભાઈ સામે હતી. 58 થી 60ની ઉંમર, ચોરસ ચહેરો, સૂર્યના તડકાથી ગૌવર્ણી બનેલી ત્વચા, થોભિયાના વાળ સફેદ બાકી ભરાવદાર કાળા વાળ, ઊંચાઈ 6 ફૂટ જેટલી તો હશે, આછા બદામી રંગનું સફારી. એમનું નિરીક્ષણ કરતી વખતે હેમંતની નજર એમની આંખો ઉપર અટકી. તેનું વ્યક્તિત્વ કદાવર અને રૂઆબદાર હતું. એ છતાં એમની વિશાળ આંખો વિષાદથી છલકાતી હતી. એ માણસની આંખોમાં વેદનાનો મહાસાગર ગુંગવાતો હોય એવું પહેલી નજરે પારખી શકાય. આ બધા ભિખારા હરામી હોય છે. એમની સામે જોઈને સમીરે ગુંગવાટ ઠાલવ્યો. તક મળે તો તમારી આ બેગ લઈને રફુ ચક્કર થઈ જાય. આવાને તો એક પૈસોય ના આપવો જોઈએ. સમીર આક્રમક બનીને બોલતો હતો. એ વખતે હેમંતની નજર એ સજ્જનના ચહેરા સામે હતી. એમની આંખોમાં કંઈક એવું હતું કે જોનારને એ હચમચાવી મૂકે. સમીર તો ઊભો ઊભો ભાષણ આપતો હતો એટલે એના આ બાબતનો ખ્યાલ નહોતો. હેમંતે ઊભા થઈને એના ખભે હાથ મૂક્યો અને એને નીચે બેસાડ્યો. એ વૃદ્ધના ચહેરા સામે નજર પડી કે તરત સમીર પણ મૂંગો થઈ ગયો. મારી દીકરી વેરાવળમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ છે. હેમંત અને સમીર સામે જોઈને એ વૃદ્ધે ખુલાસો કર્યો. એના રૂંધાયેલા અવાજમાં ભીનાશ હતી. કલાક પહેલા જ એના સસરાનો ફોન આવ્યો એટલે પાણી પીવાય નથી રોકાયું. 28 વર્ષની મારી દીકરી દાઝી ગઈ છે. વેવાઈએ ફોનમાં કીધું છે કે સિરિયસ છે, તાત્કાલિક આવો. અવાજમાં દુસકું પડ્યું એટલે એ અટક્યા. પછી એમણે દયામણી નજરે સમીર સામે જોયું. તમારી વાત કદાચ સાચી હશે પણ હું દીકરીનો બાપ છું. એ ભિખારણને કરગરતી જોઈને દયા આવી ગઈ. માથે રાત જેવું ધાબું છે એટલે ખોટું નહીં બોલું. એને પૈસા આપતી વખતે મનમાં લગીર સ્વાર્થ પણ હતો. આવા કોઈ ગરીબના આશીર્વાદ મળે અને દીકરીના શ્વાસ થોડાક લંબાય તો કમસે કમ એનું મોઢું તો જોવા મળે. એ કદાવર માણસ જાત ઉપર કાબુ ના રાખી શક્યો. ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. ઠપકા ભરેલી નજરે હેમંત સમીર સામે જોઈ રહ્યો. સમીરને પણ હવે પસ્તાવો થતો હતો. વાતાવરણ ગંભીર બની ગયું. આઈ એમ વેરી સોરી. પોતાના થેલામાંથી પાણીની બોટલ કાઢીને સમીરે એમના હાથમાં આપી અને સાંત્વના આપી. વડીલ, ચિંતા ના કરો. ઈશ્વર સહુ સારાવાના કરશે. તમારી દીકરી બચી જશે. લમણે હાથ મૂકીને એ વૃદ્ધ ચિંતામગ્ન દશામાં જ બેસી રહ્યા. સમીરે આપેલી પાણીની બોટલ હજુ એના હાથમાં જ હતી. એણે પાણી નહોતું પીધું. વડીલ, પાણી. હેમંતે એમના ખભે હાથ મૂક્યો અને પાણી પીવા આગ્રહ કર્યો. પાણી તો હવે દીકરીનું મોઢું જોઈને જ પીશ. તમે તો સમજદાર મુરબ્બી છો. દીકરીની ચાકરી કરવા માટે પણ શરીરમાં તાકાત ટકાવી રાખવી પડશે. સમીરે સમજાવ્યું. પ્લીઝ 2 ઘૂંટડા પાણી પીશો તો અમને સારું લાગશે. એ બંને ખરા હૃદયથી આગ્રહ કરી રહ્યા હતા. એ જોઈને એ વૃદ્ધે પાણીની બોટલ બાજુમાં મૂકી. 2 હાથ જોડીને આંખો બંધ કરીને ગરદન ઊંચી કરીને જાણે ઈશ્વરની માફી માંગી અને એ પછી 3-4 ઘૂંટડા પાણી પીધું. બહાર ઘનઘોર અંધકાર હતો. ટ્રેન સડસડાટ આગળ વધતી હતી. 5 મિનિટ સુધી કોઈ કશું ના બોલ્યું. ત્રણેય ચૂપચાપ બેસી રહ્યા હતા. એ જ વખતે એ વૃદ્ધના ખિસ્સામાં મોબાઈલ રણક્યો. એમણે ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢ્યો. સ્ક્રીન ઉપર નજર કરીને પાછો ખિસ્સામાં મૂકી દીધો. થોડી વાર રિંગ વાગ્યા પછી મોબાઈલ શાંત થઈ ગયો. કોનો ફોન હતો? હેમંતે પૂછ્યું. વેવાઈનો, તેણે ઉત્તર આપ્યો. તો પછી વાત કેમ ના કરી? હિંમત હારી ગયો છું દીકરા. વૃદ્ધના અવાજમાં ધ્રુજારી ઉમેરાઈ. રખેને એ કંઈક એવા સમાચાર આપી દે તો વેરાવળ સુધીનો રસ્તો કાપવાનો પણ ભારે પડે. બી પોઝિટિવ.
ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો. હિંમત હારીને શો ફાયદો? આપણે કોઈનું કંઈ બગાડ્યું ના હોય તો પછી ખરાબ થશે એવું શા માટે વિચારો છો? સમીરે સમજાવ્યું. મારું મન કહે છે કે તમારી દીકરીને કંઈ નહીં થાય. 5 દિવસમાં હસતી રમતી થઈ જશે. એ વખતે મને યાદ કરજો. સમીર આત્મવિશ્વાસથી બોલતો હતો. એ વખતે એ વૃદ્ધ એકીટસે સમીરના ચહેરા સામે તાકી રહ્યા હતા. મારા પાપની સજા મારી દીકરીએ ભોગવવી પડી. 1 મિનિટના મનોમંથન પછી એમણે મોં ખોલ્યું. ગુનો મેં કર્યો અને સજા એ બાપડીને મળી. હજુ 4 મહિના પહેલા જ વિધવા થઈ છે. જોતા વેત આંખને ઠારે એવો જુવાન જોત જમાઈ ઘડીના 6થા ભાગમાં હતો નહોતો થઈ ગયો. હજુ એ ગાની કળ વળે એ પહેલા આ કઠણાઈ આવી. અર્ધમીચેલી આંખે એ બબડી રહ્યો હતો. હેમંત અને સમીર સ્તબ્ધ બનીને એની સામે સહાનુભૂતિપૂર્વક તાકી રહ્યા હતા. કોઈની આંતરડી કકડે ને એ સાપ આપે તો શું થાય એ સગી આંખે જોઈ લીધું. કોઈની દુઆ કે આશીર્વાદ ફળે છે કે નહીં એ જોવાનો બાકી છે. નીચું જોઈને નિરાશાથી માથું ધૂણાવીને એ બોલતો હતો. વર્ષો પછી હૈયું ખોલવાની તક મળી છે એટલે મનનો ભાર હળવો થશે. પાપ ધોવાશે. મનની અંદર પારાવાર પસ્તાવો તો ઘણીવાર થાય, પણ એ પીડા ઠાલવવી ક્યાં? આજે બધું કહી દઈશ. એટલે આંખો ઊંચી કરીને એણે સીધું સમીર સામે જોયું. તમને પણ કંઈક બોધપાઠ મળશે. જાણે બારી બહાર અંધકાર વચ્ચે ભૂતકાળના દ્રશ્યો દેખાતા હોય એમ એ તાકી રહ્યું. રમણીક મારું નામ. અત્યારે 61મું ચાલે છે. 24 વર્ષની ઉંમરે ફોરેસ્ટ ઓફિસરની નોકરી મળેલી. અત્યારના શરીર ઉપરથી એ વખતે મારું શરીર કેવું હશે એની કલ્પના કરી શકું છું. હોદ્દો અને સત્તાનો નશો અને ગધા પચીસીની ઉંમર એટલે વાત ના પૂછો. લગ્ન થયા. પહેલા ખોળે દીકરો અને બીજી આ દીકરી. એ વખતે વઘઈમાં મારું પોસ્ટિંગ થયેલું. સરસ મજાનો સરકારી બંગલો, નોકર ચાકર અને સાગના 2 નંબરના ધંધાની મબલક કમાણી. એટલે ખરા અર્થમાં આકાશમાં ઉડતો હતો. ધાક જમાવવા માટે જીપ લઈને રાઉન્ડમાં નીકળું એ વખતે જાણે વઘઈના જંગલનો મહારાજા હોઉં એવો વટ રાખતો હતો. બારી સામે જોઈને એ ધીમા અવાજે બોલતો હતો. દીકરો 3 વર્ષનો હતો અને દીકરીનો પહેલો જન્મદિવસ હતો. રાત્રે બંગલે પાર્ટી રાખેલી. એ અગાઉ બપોરે હું રાઉન્ડમાં નીકળ્યો. ડ્રાઈવર જીપ ચલાવતો હતો અને ઢોળાવવાળા રસ્તે મારી નજર શિકારી કૂતરાની જેમ ચારે તરફ હતી. લાકડાનો ભારો લઈને જતા 2 શ્રમજીવી દૂરથી દેખાયા એટલે જીપ એ તરફ લેવડાવી. પેલા બંને ધાડ ઉતરીને ભાગ્યા. એ જોઈને હાથમાં ચાબુક લઈને હું નીચે ઉતર્યો. આખું દ્રશ્ય જાણે અત્યારે આંખ સામે દેખાઈ રહ્યું હોય એમ એ બોલતો હતો. મેં એમને પડકાર્યા. એ છતાં એમણે ભાગવાનો પ્રયત્ન કર્યો એટલે મારી કમાન છટકી. એ 2માંથી જે જુવાન હતો એ ભાગ્યો, પણ બીજાના પગ ઉપર મારા ચાબુકનો ફટકો પડ્યો એટલે એ લથડાયો. 2 હાથ જોડીને કરગર્યો. સાહેબ, છોકરા ભૂખ્યા છે અને આ ડાંખડા તો વીણેલા છે. કાંઈ ઝાડ નથી કાપ્યું. એ કરગરતો હતો, પણ હું હેવાન બની ગયો હતો. સૂકી નદીના કાંઠે મોટા મોટા પથરાઓની વચ્ચે અમે ઊભા હતા. નીચે પડેલો ભારો લઈને એ ફરીથી ચાલવા લાગ્યો અને મેં ફરીથી ચાબુક વીજવાનું શરૂ કર્યું. એ પથ્થરની ધાર ઉપર ઊભો હતો અને મેં એના પગ પર ચાબુક એટલા જોરથી માર્યો કે એ ઉછળીને ચટ્ટોપાત પડ્યો. એ એવી રીતે પડ્યો કે નારિયેળના કાચલાની જેમ એની ખોપરી ફાટી ગઈ. હેમંત અને સમીર સ્તબ્ધ બનીને સાંભળી રહ્યા હતા. 2-3 સેકન્ડ અટકીને રમણીકે આગળ બોલવાનું શરૂ કર્યું.
એ રાત્રે 9 વાગ્યે મારા બંગલે બેબીની બર્થડે પાર્ટી ચાલતી હતી. એ વખતે મસાલ લઈને 10 શ્રમજીવીઓ ત્યાં આવ્યા. બાકીના બધા દૂર ઊભા રહ્યા, પણ 35 વર્ષની એક સ્ત્રી એના 4 ટાબરિયા સાથે છેક અંદર ધસી આવી. પેલો જે ગુજરી ગયો હતો એ શ્રમજીવીની એ પત્ની હતી. મેલા ગેલા બાળકોને લઈને એ અંદર આવી. એ વખતે એનામાં એટલું જનૂન હતું કે બંગલાનો ચોકીદાર એનાથી ગભરાઈ ગયો. એની પાછળ પાછળ બીજા પણ અંદર આવીને ચૂપચાપ ઊભા રહી ગયા. દીકરીએ તારો દીવો નહીં રે સાહેબ. હાથમાં મસાલ પકડીને એ રડતી રડતી ચીસો પાડીને બોલતી હતી. મારા ધણીને મારીને તને શું મળ્યું કાળમુખા? એમ કહીને એ મારી સામે ધસી. બધા મહેમાનો સ્તબ્ધ બનીને ઊભા હતા. એ સ્ત્રીની સાથે આવેલી બીજી 2 સ્ત્રીઓએ મળીને મહાપ્રયત્ને એના હાથમાંથી મસાલ તો ઝૂંટવી લીધી, પણ એની જીભને રોકવાનું કોઈના માટે શક્ય નહોતું. ઘેર પોયરાઓ ભૂખથી ટળવળતા હતા, એટલે શું લાકડા લેવા આવેલો સાહેબ ઈણે ઝાડવા નહોતા કાપ્યા. વીણી વીણીને ડાંખડા ભેગા કર્યા. ઈએ તારાથી ન ખમણું, મારી સામે હાથ લંબાવીને એ ચીસો પાડીને બોલતી હતી. તે ઈને મારી નાખ્યો મુવા રાક્ષસ. ઉપરવાળાના ચોપડે આ બધું લખાશે કાળમુખા, યાદ રાખજે. ઈ હિસાબનો પાનો એક દી ઉઘડશે ત્યારે મને યાદ કરજે. તારા ચાબુકનો તો અવાજ આવે છે, પણ ઉપરવાળાની લાકડી વીંજાશે ત્યારે કોઈ અવાજ નહીં આવે. રોઈ રોઈને તારી આંખના પાણી ખૂટી જશે એવો દાડો આવશે ત્યારે મને યાદ કરજે. ભયાનક જનૂનથી એ રડતી રડતી બોલતી હતી. મારી નાખ્યો મારા ધણીને, ઈ તો ગયો હવે. આ આખી જિંદગી અમને પાંચેયને કોણ ખવડાવશે મુવા પાપિયા? ખટારાના ખટારા ભરીને લાકડા જાય છે એ નથી દેખાતું ને ગરીબને કાયદો દેખાડો છો મુવા રાક્ષસ. તારી સરકારને આંખો નથી બળી, પણ ઉપરવાળાને બધું દેખાય છે. એ ન્યાય કરશે. તારું ધનોત પનોત નીકળી જશે. તારી વાહે કોઈ રોવાવાળું નહીં રહે. લખી, હવે શાંત થા. કોઈને આવા સાપ ના દેવાય. એની સાથે આવેલી એક સમજદાર સ્ત્રીએ 2 હાથેથી પકડીને એને શાંત પાડવા પ્રયત્ન કર્યો. ધણી મારો મર્યો છે કે તારો? એક ઝટકા સાથે એના હાથમાંથી જાત છોડાવીને લખીએ ફરીથી છાતી કૂટવાનું શરૂ કર્યું. અને રડતી વખતે એ મારી સાથે હાથ લંબાવીને હજુએ શાપ વર્ષાવતી રહી હતી. પેલા 4 ટાબરિયા ઓશિયાળા બનીને લખીને વીંટળાઈને ઊભા હતા. હૈયું હચમચાવી મૂકે એવો એનો વિલાપ હજુએ મારા કાનમાં પડઘાય છે. રમણીકલાલનો આખો ચહેરો પરસેવે રેબઝેબ થઈ ચૂક્યો હતો. 2 હાથ વચ્ચે માથું પકડીને એ ફાટી આંખે બારી બહાર તાકી રહ્યો હતો. એક શ્વાસે આટલું બોલ્યા પછી 1.5-2 મિનિટ સુધી વાતાવરણમાં સ્તબ્ધતા છવાયેલી હતી. કકડતી આંતરડીએ લખીએ જે સાપ આપેલો એ ભોગી રહ્યો છું. રમણીકલાલનો અવાજ સાવ ઢીલો ઢસ થઈ ચૂક્યો હતો. 5 વર્ષ અગાઉ શ્રીમતીને હાર્ટ એટેક આવ્યો અને વિદાય લીધી. દીકરો એન્જિનિયર થઈને અમેરિકા ગયો હતો. 2 વર્ષ પહેલાં એને ત્યાં આંતરડાનું કેન્સર થયું. હું ત્યાં ગયો. એની સારવારમાં બધી કમાણી સાફ થઈ ગઈ, પણ એ ના બચ્યો. સારું ઘર જોઈને દીકરીને વેરાવળમાં પરણાવી હતી. 4 મહિના પહેલા જુવાન જોત જમાઈ ફાટી પડ્યો. એક્સિડન્ટમાં એ ગુજરી ગયો, એટલે એના ઇન્સ્યોરન્સના 50 લાખ રૂપિયા દીકરીને મળવાના હતા. એમાં એના દિયર જોડે પરણાવવાના કાવા દાવા એ લોકોએ શરૂ કરી દીધા કે જેથી એ પૈસા ઘરમાં જ રહે. મારી દીકરીએ ના પાડી એમાં ઝઘડા શરૂ થયા. છેલ્લા મહિનાથી એ આત્રે દાડે મને ફોન કરીને રડતી હતી. પેલા રાક્ષસો એને દિયર જોડે પરણાવી દેવા દબાણ કરતા હતા. ગઈકાલે સવારે દીકરીનો ફોન આવ્યો કે બાપા, આ લોકો મને મારી નાખીને પણ પૈસા હડપ કરી જશે.
ભાગીને એ અમદાવાદ આવી જવાની હતી, પણ પેલા લોકોએ એને આવવા ના દીધી અને સળગાવી દીધી. સહેજ અટકીને રમણીકે બારી બહાર જોઈને નિસાસો નાખ્યો. ઈશ્વર જાણે છે કે એ બાપડી કેટલું દાજી હશે. હેમંત અને સમીરની નજર એ દુઃખી બાપના ચહેરા ઉપર સ્થિર હતી. એ વખતે ફરીથી રમણીકનો મોબાઈલ રણક્યો. એમણે ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢીને સ્ક્રીન સામે જોઈને નિરાશાથી માથું ધૂણાવ્યું. વેરાવળથી છે? હેમંતે પૂછ્યું. હિંમત નથી ચાલતી. હકારમાં માથું હલાવીને એ બબડ્યા. હેમંતે હિંમત કરી. રમણીકલાલ કંઈ સમજે એ અગાઉ એમના હાથમાંથી મોબાઈલ લઈ લીધો. હલો, હેમંતે જણાવ્યું. રમણીકભાઈ ઊંઘી ગયા છે. હું એમનો મિત્ર છું. અમે લોકો સોમનાથ મેલમાં જ છીએ. એમને અત્યારે જગાડવાની જરૂર નથી, સમા છેડેથી ભારેખમ અવાજવાળા પુરુષે સમજાવ્યું. સમાચાર સારા નથી. તમે સમજી ગયા ને? એમને સાચવીને લાવજો. રમણીકલાલ સામે નજર મેળવવાની હવે હેમંતમાં હિંમત નહોતી. એ મોબાઈલ સામે તાકી રહ્યો. આંખોમાં આશા આંચીને રમણીકલાલ એની સામે જોઈ રહ્યા હતા. બહાર ભીષણ અંધકાર વચ્ચે તેણી વિશલ વગાડીને ટ્રેન ધમધમાટ આગળ વધી રહી હતી.